હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે સૌથી સરળ અને એકદમ હેલ્ધી એવી રેસીપી જે રવા ઇડલી છે તે આજે આપણે બનાવવાના છીએ. તો મિત્રો, એકદમ આસાન રીતથી હું આ રવા ઇડલીની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રવા ઇડલી બનાવવા માટે આપણે અહીંયા કઢાઈમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. આપણે રવા મસાલા ઇડલી બનાવી રહ્યા છીએ એટલે થોડા એવા આપણે મસાલા કરીશું. એકદમ પ્લેન ઇડલી આપણે બનાવવાના નથી. 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું. બંને દાળ તેલમાં સારી રીતે સાતળી લેવાની છે. તો આ રીતે આપણે મિક્સ કરી અને બંને દાળને તેલમાં સાતળી લઈશું. બંને દાળ સતળાઈ જાય એટલે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને મીઠા લીમડાને પણ આપણે સારી રીતે સાતળી લેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા કે દાળનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને દાળ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમારા બાળકો જો બિલકુલ તીખું ન ખાતા હોય તો તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા મેં 1 કપ જેટલો રવો લીધો છે તો તે એડ કરી દઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે અને રવો છે તે સારી રીતે શેકાઈ જશે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ મિક્સ કરતા જઈ અને રવાને શેકી લેવાનો છે. રવાનો થોડો કલર ચેન્જ થશે અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરીથી 1 મિનિટ જેવું આપણે રવાને આ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે તમે ઇડલી માટેનું જે પ્રીમિક્સ છે તે બનાવીને રાખી શકો છો મહિના 2 મહિના સુધી પણ, અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકો છો. હવે જે આપણે પ્રીમિક્સ બનાવ્યું તેને મેં એક તપેલીમાં લઈ લીધું છે અને એ તપેલીમાં હવે આપણે પાણી એડ કરીશું. આને આપણે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને જ્યારે પણ ઇડલી બનાવવી હોય ત્યારે બેટર બનાવી અને ઇડલી બનાવી શકીએ છીએ. હવે ઇડલીનું બેટર બનાવવા માટે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં લીધું છે અને 1 કપ પાણી લીધું છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, ખૂબ જ ઓછા મસાલા સાથે બનતું આ બાળકો માટેનું લંચ બોક્સની ખૂબ જ સરળ અને હેલ્ધી રેસીપી છે. સારી રીતે બેટરને મિક્સ કરી લીધા પછી આપણે આ રીતે ઇડલીના સ્ટેન્ડમાં 1 ચમચી જેટલું બેટર એડ કરી લઈશું. ઇડલીનું બેટર આપણે 1 થી 1.5 ચમચી જેટલું જ એડ કરવાનું છે, કારણ કે જ્યારે ઇડલી ફૂલશે ત્યારે તે ડબલ સાઇઝમાં થઈ જશે. તો આ રીતે મેં કઢાઈમાં પાણી ગરમ કરી લીધું અને ઇડલીનું સ્ટેન્ડ પણ મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો કે લગભગ 8 મિનિટ પછી આપણી ઇડલી છે તે બનીને રેડી છે. તો અહીંયા મેં બંને સ્ટેન્ડમાં ઇડલી બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના સોડા વગર એકદમ સોફ્ટ એવી ઇડલી આપણી બનીને રેડી થઈ છે. તો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ મસાલા ઇડલી જે આપણે બાળકોના લંચ બોક્સમાં આપીશું. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને તમારા બાળકોને જરૂરથી બનાવો.